તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંખણી ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકના પ્રારંભે જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ધ્યાને લેવાયા હતા। વધુમાં કલેક્ટર શ્રી દેવ ચૌધરીએ વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને નાગરિકોની અરજીઓનો સમયસર નિકાલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સાથોસાથ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કે કેસોના નિકાલ અને આગામી 2 વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી આવેલા પત્રો, વિવિધ હેતુ માટે ફાળવેલી સરકારી જમીન અંગે એજી ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતા। સાથે સાથ ઈ સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે નકારાત્મક સમાચાર પર તંત્ર દ્વારા લેવાયેલા પગલાં, ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડ, જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજેશ મૌર્ય, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।